અસીમ જય જયકાર હો દાતા ભગવાનના અસીમ જય જયકાર હો દાતા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાતા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાતા 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 ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હિતાક્ષી બેન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 બિહારી આનંદજી હા કે તમે ભક્તિ કરાવજો ને થોડી વાર ને પછી આપણે લઈએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ બિહારી આનંદજી હા ત્રિમંત્ર કરાવજો ને. હા હા દાક્ષીબા તમે ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌવે સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સવ્વપા વપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વીસિં. મંગલાણં મંગલાણં સંવેસિં. પડમમ હવૈ મંગલમ. પડમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય.
जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय हिताक्षी डेली प्रेयर करो। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरी धीको यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊँ। कि दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी जवाब नहीं दूंगी। इस संबंध में आप मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। स्टडी प्रेयर। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अड़काएं आते हैं, सभी ऑब्स्टेकल्स आते हैं, उन सभी को श्रेयाबेन તમે કન્ટિન્યુ કરો સ્ટડી પ્રેયર। हाँ, तोड़ने का दृढ़ निश्चय लेती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दे। जय सच्चिदानंद। હે દાદા ભગવાન તમે કરાવો છો શ્રેયાબેન। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, હે हे दादा દાદा ભગવાન भगवान, हम हैं आपके बच्चे, हम हम है हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के है सच्चे, कच्चे, फिर भी है कच्चे। फिर फिर भी भी है है कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे। अच्छे अच्छे। जय सच्चिदानंद। पर्व सेपरेशन प्रेयर। जय सच्चिदानंद। हे दादा भगवान, आप अलग हो, पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, पर्व रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, पर्व टेम्पररी है। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ। હોમવર્ક શું હતું આપણે? દાદા એડજસ્ટ એવરીવેર. એની અંદર વાત કરજો તમે શું હા કર્યું કે મેં અત્યારે એક્સપિરિયન્સ તમારા બધાનો। કે દાદા આપણે ગમે ત્યાં એડજસ્ટ એવરીવેર માં આજ વખતે એડજસ્ટ થઈ ગયો કે આપણે આજ વખતે મારા મામાને ત્યાં પ્રસંગ હતો તો હું ગયો તો કોઈ પણ કઈ કામ સોંપે તો આજ વખતે મેં કરી લીધું હતું। હિતાક્ષીબા જય સચ્ચિદાનંદ। આજે એડજસ્ટ એવરીવેરમાં તો કઈ અનુભવ નથી થયો, બટ હું તો કઈ સિચ્યુએશન નથી થઈ આજે। અને આજે જે બુકમાં ટોપિક રીડ કર્યો તે હતો કે રૂટ કોઝ ઓફ વોલ રૂટ કોઝ ઓફ ક્લેશિસ। એમાં દાદા એમ કહે છે કે કોઈની હારે પણ ઝઘડો થાય તેમાં સામેવાળો આપણી સાથે ગમે તે ઝઘડો કરે, આપણે એમાં એડજસ્ટ થઈને ઝઘડો ટાળ્યા કરવાની, એમાં એડજસ્ટ એવરીવેરનો ઉપયોગ કરવાનો। સરસ સરસ। શ્રેયાબેન તમે થયું હતું? હા, આજે જમવામાં ડિનરમાં મમ્માએ ખીચડી બનાવી હતી, પણ પછી મને
મને ભાવતું નહોતું તો પછી મેં એડજસ્ટ કરીને ખાઈ લીધું. સરસ સરસ. બિહારી આનંદજી, વાત કરજો ને, બધાનો એક્સપિરિયન્સ થયો. એટલે એડજસ્ટ એવરીવેર એ દાદા ભગવાન કહે છે કે આ એક જ સૂત્ર પકડી લે તો એનો આખો આ સંસાર દીપી ઉઠે એવો છે. અને એ વ્યક્તિ જ્યાં જાય ત્યાં માન અને સન્માનને પામે. કારણ કે કોઈ પણ સંજોગમાં જે વ્યક્તિ એડજસ્ટ થઈ જતો હોય એના પર કોણ રાજી ના રહે. અને એમાંય આ શ્રીયાએ જે ખીચડી ભાવતી નહોતી ને ખીચડી ખાધી, શ્રીયાનો ફોટો મૂકજો. હાર્દિક, હા, એમાં જ છે, સ્પોટલાઇટમાં જ છે. એટલે મારે આમ જવું પડશે. હા, ખીચડી ભાવતી નહોતી તોય ખાધી. શું પ્રાર્થના કરીને ખાધી શ્રીયા? પ્રાર્થના નહોતી કરી પણ લાઈક મેં ખાઈ લીધી. હા, દાદાને કહીને કે દાદા મને શક્તિ આપો. ખાઈ લીધી તો દવાની જેમ ખાધી કે રાજી ખુશીથી ખાધી? ના રાજી ખુશી. રાજી ખુશીથી. હવે તું રાજી ખુશીથી ખાય તો તારી કેટલી મોટી જે બિલીફ છે કે મને નથી ભાવતી, મને નથી ભાવતી, એ બિલીફ માંથી મુક્ત થાય. હવે આ એક જ બિલીફ માંથી મુક્ત થઈએ તો કેટલી શક્તિ વધે, કેટલું તને પોતાને કેટલો આનંદ થાય અને તારા મમ્મી પપ્પાને પણ કેટલો આનંદ થાય કે આજે ખીચડી ખાધી શ્રીયાએ. તો બધાને આનંદ થાય કે દુઃખ થાય? આનંદ. આનંદ થાય. અને પોતાની પ્રગતિ બહુ સરસ થાય. જે વસ્તુ ના ભાવતું હોય, નથી ભાવતું તો કે એ પણ આપણી રોંગ બિલીફ છે. શું છે? એ વસ્તુ નકામી નથી. જો એ વસ્તુ નકામી હોય તો બધાને ના ભાવે. બીજા બધા તો ઘરના આરામથી ખાય છે, તો આપણે એકલાને જ આ બિલીફ પડેલી હતી કે નથી સારી, નથી ભાવતી. હવે એ બિલીફ માંથી તું મુક્ત થાય એટલે તારી અંદર કેટલી બધી શક્તિ ખીલી જાય. એટલે આ એડજસ્ટ એવરીવેર જે સૂત્ર છે એ આપણી અંદરની આંતરિક શક્તિઓ જબરજસ્ત ખીલવે અને કેળવે. ખ્યાલ આવ્યો? અને બધી જ રીતે જ્યાં જઈએ ત્યાં આપણે પ્રખ્યાત થઈ જઈએ. આ એડજસ્ટ એવરીવેર એવું છે. મેઇન તો આપણી અંદરની શક્તિ ખીલતી જાય, આપણી રોંગ બિલીફો તૂટતી જાય. જ્યાં જ્યાં જે ના ફાવતું હોય એ બધા જોડે ફાવતું થાય, ના ગમતું થાય, ના ભાવતું થાય. એટલે બધી બહુ શક્તિઓ અંદર ખીલતી જાય. અને આ તમામ શક્તિઓ ખીલી જાય એટલે પોતે જ ભગવાન થઈ જાય. ભગવાન થવામાં આડું શું આવે છે? તો કે ભાઈ આપણી આ રોંગ બિલીફ ને કારણે આપણે અટકેલા છે, આપણે બંધાયેલા છે. અને જેટલી રોંગ બિલીફ માંથી મુક્ત થઈએ, દાખલા તરીકે ના ભાવતાનું તને ભાવતું થયું એટલે ના ભાવતાની બિલીફ માંથી મુક્ત થઈને ખીચડી નથી ભાવતી એમાંથી તું મુક્ત થઈ તો તને પોતાને આનંદ આવે ને શક્તિ ખીલે. ખ્યાલ આવ્યો? તો આવી જે બિલીફો પડેલી છે નાની તેની સામે પ્રાર્થના કરીને એ બિલીફ માંથી મુક્ત થઈએ એટલી આપણી આંતરિક શક્તિઓ ખીલતી જાય અને અંદર ભગવાન ખુલ્લા થતા જાય. ખ્યાલ આવ્યો? એટલે જે આપણી બિલીફ હોય, જે આપણી માન્યતા હોય એમાંથી બહાર નીકળવા માટે એક જ છે, દાદા પાસે શક્તિ માંગવાની કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એટલે આટલું બોલે એટલે દાદા શક્તિ આપે. શક્તિ છે જ અંદર, પણ ખાલી દાદાને
યાદ કરીને બોલે એટલે શક્તિઓ ખુલ્લી થઈ જાય. એટલે જ્યાં 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 આપણે અટકીએ ત્યાં આગળ આ શક્તિ માંગીને એડજસ્ટ થઈને આગળ વધવાનું. બરોબર? હા આમાં તને કઈ પ્રશ્ન હોય તો બોલજે પાછી. ના પર્વ તને પિતાશ્રી સમજાયું? બાનું હા પર્વ હા આ સમજાયું બરાબર? હા શું સમજ્યો તું? કે દાદા કોઈ આપણે ઘરમાં જે બનાવતા હોય તો આપણે એમ છે કે નથી ભાવતું ને બીજા બધા આરામથી ખાય છે તો આપણે દાદા હા પાસે કરવાની કે મને આ ખાવાની પરમ શક્તિ આપો અને ખાઈ લેવાનું ખુશીથી. એટલે આ નથી ભાવતું એ રોંગ બિલીફ છે. શું છે? રોંગ એ બિલીફ. આપણે ઊભી કરેલી છે. ખીચડી કઈ તકલીફ આપતી નથી, પણ તમે જે બોલ્યા કે મને નથી ભાવતી, આવું કોણ ખાય, આ તો કઈ ખાવાનું જેવું છે, તો તરત એ માન્યતાના આધારે અંદર બધું એવું થઈ જાય. અને તમે જુઓ કે આજુબાજુ તો બધા સરસ ખાય છે, બધાને ભાવે છે, તો કે ખીચડીમાં ખોટ નથી, આપણામાં ખોટ છે. હા એટલે આપણે નક્કી કરીએ કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની શક્તિ આપો, અને એ શક્તિ માંગીને આપણે ખાઈએ એટલે આપણી મોટામાં મોટી રોંગ બિલીફ માંથી મુક્ત થઈએ. ખ્યાલ આવ્યો? હા એટલે આ રીતે આપણી પ્રગતિ થાય. પિતાક્ષીબા ખ્યાલ આવ્યો? હા તો આવી રીતે કેટલી રોંગ બિલીફો પડેલી છે. મને આની જોડે ના ફાવે, મને આ ના ફાવે, આ ઘણી ડ્રેસ પહેરું તો કેવી લાગુ, બધું જાત જાતનું છે. એટલે આપણી બધી રોંગ બિલીફોને, આપણી બધી વીકનેસ ને ઓળખવાની છે. જેટલી આપણને ઓળખાય તો મુક્ત થવાનું મન થાય ને. પણ તમારી રોંગ બિલીફ જ તમને ઓળખાઈ નથી તો તમે કેવી રીતે મુક્ત થવાનું નક્કી કરો? એટલે આપણે એક એક રોંગ બિલીફ ને ઓળખવાની, ને આપણે શુદ્ધાત્મા. હા બરોબર? હા, ચાલો. આપણે કાલનું શું છે ટોપિક? કાલે બન્યું તે ન્યાય. બન્યું તે ન્યાય. ચલો સરસ. બીજું અત્યારે કોઈને છે પ્રશ્ન? કઈ વાત કરવી તો કરજો. ગીતાક્ષી પર ના તો આપણે કાલે મળીએ, ત્યાં સુધી થોડોક એક્સપિરિયન્સ કરો બન્યું તે ન્યાય. કાલે વાત કરીએ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાયલબેન પદ મૂકવાના છે. પાયલબેન મૂકવાનું છે કે તમારી જોડે છે ગાવાનું? પદ? હા હા, એટલે ગાવાના. હા હા, મારી જોડે છે અહીંયા પદ, હું મૂકું છું. હા હું મૂકું પદ. ઓકે. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. વર્તાવે આત્મ જ્ઞાન, રિયલ છે અક્રમ વિજ્ઞાન. વર્તાવે આત્મ જ્ઞાન, રિયલ છે અક્રમ વિજ્ઞાન. સર્વે રિલેટિવ અવસ્થા માત્ર, સર્વે રિલેટિવ અવસ્થા માત્ર, આત્માથી જુદી છે જાણ, આત્માથી જુદી છે જાણ.
વર્તાવે આત્મજ્ઞાન. રિયલ છે અક્રમ વિજ્ઞાન. ભૂખ તરસને ઠંડી કે ગરમી, ડાંસ મચ્છરના ઉપદ્રવમાં મમ સમતા, વસ્ત્ર પરિધાને ગમતાણ ગમતા, આસંચર્યાને શૈરે નિર્મમતા. ભૂખ તરસને ઠંડી કે ગરમી, ડાંસ મચ્છરના ઉપદ્રવમાં સમતા, વસ્ત્ર પરિધાને ગમતાણ ગમતા, આસંચર્યાને શૈરે નિર્મમતા. વદ ઉપસર્ગે અયાચક વૃત્તિ, અલાભ રોગો કંટક તૃણ. વદ ઉપસર્ગી અયાચક વૃત્તિ, અલાભ રોગો કંટક તૃણવ્રત. ચિત્તમળ વિભાવજા, ચિત્તમળ વિભાવજા. વર્તાવે આત્મજ્ઞાન. રિયલ છે અક્રમ વિજ્ઞાન. માન સન્માનો પુણ્ય પાપો દે, જ્ઞાનમાં અગર્વ અગ્નિ ઉપેક્ષે. વિનાશી પર્યાય અભિપ્રાય જ નહીં, નિરાગ્રહીને આત્મ ઐશ્વર્ય. માન સન્માનો પુણ્ય પાપો દે, જ્ઞાનમાં અગર્વ અગ્નિ ઉપેક્ષે. વિનાશી પર્યાય અભિપ્રાય જ નહીં, નિરાગ્રહીને આત્મ ઐશ્વર્ય. સમકી તે અવગાઢ ફાયલો ન જ્ઞાતા, પ્રજ્ઞા પરિશમાં નિશ્ચલ શુદ્ધાત્મા. સમકી તે અવગાઢ ફાયલો ન જ્ઞાતા, પ્રજ્ઞા પરિશમાં નિશ્ચલ શુદ્ધાત્મા. સ્વભાવ સન્મુખ ધ્યાન, સ્વભાવ સન્મુખ ધ્યાન. વર્તાવે આત્મજ્ઞાન. રિયલ છે અક્રમ વિજ્ઞાન. ઉપસર્ગોને પરશઃ પર્યાય, દેખી વિભાવી ખંડા. ભેદે તે આત્મજ્ઞાન. રિયલ છે અક્રમ વિજ્ઞાન. જય સચ્ચિદાનંદ બિહારીજી. જય સચ્ચિદાનંદ. છેલ્લી લાઈન નો પદ લાઈન નો સાર વયો ગયો. વાંધો નહીં, પણ આ પદ તો મેં પહેલી વાર સાંભળ્યું. ના, તો કેટલી મેં વાર પહેલી વાર સાંભળ્યું કહું છું. મેં પહેલી વાર સાંભળ્યું આ પદ જ. જોયું પહેલી વાર અને સાંભળ્યું પહેલી વાર. બહુ આનંદ થયો. સરસ પદ. એમાં છેલ્લામાં મારી આ લાઈન રાગ છૂટી ગયો એમાં પછી. ફરી ગાવ ને, પણ આપણે ગવાય ને, ફરી ગવાય ને. એક વાર છૂટી ગયો ફરી પકડી લઈએ આપણે એને. નથી પકડાતો. ફરી એક વાર ટ્રાય કરો. હા, ઓકે. વર્તાવે આત્મજ્ઞાન. રિયલ છે અક્રમ વિજ્ઞાન. ઉપસર્ગોને પરિશઃ પર્યાય, ઉપસર્ગોને પરિશઃ પર્યાય, દેખી વિભાવી ખંડા.
દેખી વિભાવી ખંડા ભેદે તે આત્મજ્ઞાન વર્તાવે આત્મજ્ઞાન. થોડુંક આવ્યું. સરસ, ફાઇન, થઈ ગયું તું. તો ગાતા ગાતા જ કરેક્ટ થાય. હા, બે ચાર વખત સાંભળેલું હોય ને એટલે આપણને અંદર ખબર તો હોય, પણ ઘણી વાર એક્ઝેક્ટ આવે નહીં. પણ તમે બે ચાર વખત ગાઓ એટલે ક્યાં એટલે આવી જાય. હા, અમે લોકો ઘણી વાર પદ ગવડાવે તો પ્રોપર ના ઉઠાવે, પણ જે ઉપાડનારા હોય એ કરેક્ટ ઉપાડતા હોય. એટલે આપણે ગાઈએ એ સાંભળવાનું, અને પછી સામે જે ઝીલનાર છે એને સાંભળો, તો એ લોકો એક્ઝેક્ટ રાગમાં ગાતા હોય. આપણી કઈક ભૂલ હોય, શબ્દો આમ તેમ, ગાનાર ઝીલનારા પ્રોપર રાગમાં ગાય તે સાંભળો તો તમે ફરીથી રીતે ગાઈ શકો અને કરેક્શન થઈ જાય તમારું. હા, બરાબર. બિહારી આનંદજી, હવે પદ વિશે થોડુંક સમજાવો. એટલે આમાં થોડાક એમ થાય કે મને એવું લાગે કે થોડુંક આમ સંસ્કૃત કનેક્ટેડ થોડાક વર્ડ એડ થાય એવું લાગે. એમ કયા વર્ડ? સંસ્કૃત એટલે યાચક વૃત્તિ ને તૃણવ્રત ને એવી રીતે. અરે આ તો ગુજરાતી જ છે ને, આમ તો મૂળ તો ગુજરાતી જ છે. ઓકે. હા, અયાચક વૃત્તિ એટલે માંગવાનું નહીં. અયાચક, કોઈની પાસે કશું માંગવાનું નહીં, એને અયાચક વૃત્તિ. એટલે વધ ઉપસર્ગે અયાચક વૃત્તિ. એટલે મહાવીર સ્વામી ભગવાનને જે બધા ઉપસર્ગ પરિસરો બધા આવેલા, અને એમાં પણ દેવી દેવતાઓ તો એમને મદદ કરવા તૈયાર જ હતા. શાસન દેવી દેવતાઓ પણ હંમેશા મદદ માટે તૈયાર જ હોય છે, પણ એમણે કોઈને પ્રાર્થના કે વિનંતી કરી નથી. એમણે તો શું જોયું કે ભાઈ આ જે આવ્યું છે, કારણ કે મહાવીર સ્વામી ભગવાને તો એટલા બધા જાત જાતના ઉપસર્ગો થયા છે, એની આપણે કલ્પનાથી જ ધ્રુજી ઉઠીએ એવું છે. એટલા ભયંકર ઉપસર્ગ. એટલે વધ હોય, ઉપસર્ગ હોય, એટલે એ પણ એમાં પણ અયાચક વૃત્તિ. અલાભ રોગો કંટક તૃણવત. એટલે એ પોતાને કઈ લાભ ના થતો હોય, રોગો હોય કે કાંટાઓ, તો કે આ બધું તૃણવત છે. એટલે કેવું છે? તણખલા જેવું તૃણવત. એમના માટે આ તૃણવત છે. ચિત્તમળ વિભાવ જાણ, એટલે આપણામાં જે છે ને મળ, વિક્ષેપ ને અજ્ઞાન, એટલે આ ચિત્ત વૃત્તિઓ જે બધી દખડાઈ ગયેલી છે, ચિત્ત વૃત્તિઓ જ્યાં ને ત્યાં ખેંચાયેલી રહે છે, તો કે એને ચિત્ત મળ કહેવાય. એટલે એ તમને એટલું બધું ડિસ્ટર્બ કરી નાખે કે કોઈ જગ્યાએ તમારું ચિત્ત એકાગ્ર થાય નહીં. એટલે એ ચિત્ત પ્રસન્નતા એનો જે સ્વભાવ છે, એને બદલે આ ચિત્ત મળ વિભાવ, એટલે આખો વિભાવ ઉભો થયેલો છે. તો કે વિભાવને તું જાણ. આ અક્રમ વિજ્ઞાન એવું છે કે એને તું જાણ ખાલી. માન સન્માનોની નો પુણ્ય પાપોદય, જ્ઞાનમાં અગર્વ અગ્નિ ઉપેક્ષય. એટલે માન મળે, સન્માનો મળે, પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, તો કે આ બધામાં
કોઈ બાબતમાં હું ગર્વ ન લઉં એટલે અગર્વ. એટલે કે કોઈ આ માન મળે, સન્માન મળે, પુણ્ય મળે કે પાપોદય થાય, આ બધામાં કોઈ જગ્યાએ હું ગર્વ ના લઉં. અને આ અજ્ઞાન જે છે, અજ્ઞા ઉપેક્ષય, એટલે કે અજ્ઞાન નો આખો જે ઉપેક્ષય છે, એટલે કે એ ઉપેયનો ક્ષય થઈ જાય છે. તો કે આટલું બધું આ વૈજ્ઞાનિક રીતે અંદર વિજ્ઞાન કામ કરી રહ્યું છે. વિનાશે પર્યાય અભિપ્રાય જ નહીં, નિરાગ્રહીને આત્મ ઐશ્વર્ય. એટલે કે આ પર્યાયોનો વિનાશ થઈ રહ્યો છે. પર્યાયો ઉભા થાય અને પાછા સમી જાય, ઉભા થાય અને સમી જાય. એટલે એવી રીતે જે રીતે દરિયામાં મોજાઓ ઉછળ્યા કરે અને પાછા સમી જાય, પાછા ઉછળે અને પાછા સમી જાય, એટલે એ બધું પર્યાય. અને પર્યાય પ્રત્યે કોઈ પણ અભિપ્રાય નહીં. વિનાશી પર્યાય પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય નહીં. મૂળ વસ્તુ એટલે કે પાણી જે છે એ પાણી જોવાનું. આપણે મોજાઓ થાય છે, ઉછળે છે, આમ થાય છે, તેમ થાય છે, મોજા ઊંચા ઊંચા ઉછળે છે અને પાછા અંદર સમાઈ જાય છે. તો કે એ બધું પર્યાયો એના બદલાયા કરે, પણ મૂળ જે પાણી છે એનું એ જ છે. તો કે આ મેઇન નિરાગ્રહીને, એટલે કે વિનાશી પર્યાય અભિપ્રાય જ નહીં. એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો અભિપ્રાય નહીં કે છે વિનાશી પર્યાયમાં. કારણ કે પર્યાય એ ઉભા થાય અને પાછા સમી જાય, વસ્તુ રે. નિરાગ્રહીને આત્મા. એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયું, પોતે પોતાના સ્વભાવમાં આવ્યો, એટલે તમામ પ્રકારના આગ્રહો તૂટ્યા. અને આગ્રહ તૂટ્યા એટલે પોતે નિરાગ્રહી થયો, અને આત્મા પોતે નિરાગ્રહી છે. અને જે કઈ આગ્રહો છે એ બધા આ માન્યતાના આગ્રહો પડેલા છે. એટલે એક એક આગ્રહો છૂટતા જાય, એક રોંગ બિલીફો છૂટતી જાય, એમ પોતે નિરાગ્રહી આત્મ સ્વરૂપે ખુલ્લો થતો જાય, પ્રગટ થતો જાય. સમકીતે અવગાઢ ફાઇલો ના જ્ઞાતા, પ્રજ્ઞા પરિચયમાં નિશ્ચલ શુદ્ધાત્મા. સમકીતે અવગાઢ ફાઇલો. અવગાઢ ફાઇલ એટલે ગાઢ તો ખરી, પણ આ તો અવગાઢ ફાઇલો. અને આ સંકિત પ્રાપ્ત થયું છતાંય આ જે અવગાઢ ફાઇલો છે, તો કે એ એટલી બધી ગાઢ છે, એટલી બધી અવગાઢ છે, પણ છતાંય એ ફાઇલો છે. અને હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો કે આ સમજણ અને પ્રજ્ઞા પરિચયમાં નિશ્ચલ શુદ્ધાત્મા. આ પ્રજ્ઞા પરિચય શબ્દ બહુ મોટો છે. આ જ્ઞાન જાણીએ, સમજતા જઈએ, એટલે આપણને પોતાને પણ અંદર એવું થાય કે હું કેમ કરીને બીજાને સમજાવી દઉં, કેમ કરીને બીજાને પમાડી દઉં. એ અંદર એને નિરંતર રહ્યા કરે, એટલે એને પ્રજ્ઞા પરિસર કે છે. શું કે છે? પ્રજ્ઞા પરિચય. હા, એટલે જાણકારીનો નશો. એટલે કોઈ એવું નિમિત્ત ભેગું થાય કે તરત તે શરૂ થઈ જાય, મારા દાદા તો આમ ને મારા દાદા તો આમ ને એમ તેમ કરીને એ આખું એ પરિચય આખો બહાર આવે. પણ એ પ્રજ્ઞ પરિચયમાં પણ હું શુદ્ધાત્મા નિશ્ચલ છું. અને આ પ્રજ્ઞ પરિચયના આધારે જે બી ઇન્દ્રિયો પણ
ઇન્દ્રિયો જે કંઈ પણ એમાં જોડાય છે એ બધી ચંચળ છે. ભાવ ચંચળ. સન્મુખ ધ્યાન એટલે પોતાના સ્વભાવમાં રહેવું, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું, એ જ મોટામાં મોટું સન્મુખ ધ્યાન છે. એનાથી બીજું કોઈ ધ્યાન નથી. ઉપસર્ગો ને પરિસહ પર્યાય દેખી વિભાવી ખંડાણ ભેદે તે આત્મજ્ઞાન. પેલા ઉપસર્ગો જે બહારથી આવી પડે એ બધા ઉપસર્ગો કહેવાય. કોઈ કચરો નાખે, કોઈ એંઠવાડાનું પાણી નાખે, કોઈ પથ્થર મારે, તો એ બધું બહારથી આવી પડે છે, એ બધા ઉપસર્ગ કહેવાય. અને પરિસ એ અંદર હોય, બહાર કશું ખબર પડે નહીં. એટલે ભગવાનને જે બરુ ખોસેલા ને એ બરુ પછી તોડી નાખ્યા હતા અને અંદર રહી ગયા હતા. હવે અંદર રહી ગયા તો બહાર કોઈને દેખાય નહીં, પબ્લિક ને કોઈને પણ એક કુશળ વૈદ હતા. એમણે જોયું કે આ ભગવાનનું હાસ્ય કેમ ખુલ્લું થતું નથી, એમના મોઢા પર આમ વેદના કેમ જણાય છે. મહાવીર સ્વામી બોલ્યા નથી, એમણે કહ્યું પણ નથી, પણ એ વૈદ કુશળ હતા એટલે એમણે થયું કે આ ભગવાનનું મુખમુદ્રા આવી કેમ છે, ચોક્કસ કંઈક અંદર પરિસ છે. એટલે બહારની વસ્તુ શરીરમાં ઘૂસી જાય, જેવી રીતે કાંટો હોય પગમાં ઘૂસી જાય, એ નીકળે નહીં ત્યાં સુધી કેવું રે, ચાલવામાં તમને આનંદ આવે? દુખ્યા કરે, દુખે. આમ દેખાય નહીં કશું. એટલે બહારની વસ્તુ કોઈ શરીરમાં ઘૂસી જાય અને જે દુઃખ થાય અંદર એને પરિસ કહેવાય. એટલે આ ઉપસર્ગો અને પરિસ આના જે પર્યાય છે તો કે એ દેખી વિભાવી ખંડાણ, એટલે એને જોઈએ તો કે એ જે વિભાવ દશા છે એ વિભાવ દશાનું આખું ખંડાણ થાય, એટલે કે ખંડાઈ જાય, દૂર થાય. વેદે તે આત્મ જ્ઞાન, એટલે આ ઉપસર્ગો પરિસ પર્યાય સ્વરૂપે દેખે એ વિભાવી ખંડાણ થાય. અને આ બધાને ભેદે એટલે કે પોતે હું શુદ્ધાત્મા જ છું એ રે, તો કે એ જ મોટામાં મોટું આત્મ જ્ઞાન છે. એટલે એકે અસર પરિસહોની કે ઉપસર્ગની એકે અસર દેખાય નહીં. તો એ આ આત્મ જ્ઞાન. બરોબર? રિયલ છે અક્રમ જ્ઞાન. ઉપર એક લાઈન રહી. વર્તાવે આત્મ જ્ઞાન, રિયલ છે અક્રમ વિજ્ઞાન. એટલે કે સંસારી વેશમાં સંસારમાં રહેતા લોકોને આ આત્માનું ભાન વર્તે, આત્મજ્ઞાન થાય, તો કે એ આ કાળનું મોટામાં મોટું આશ્ચર્ય છે. અને તે છે અક્રમ વિજ્ઞાન, અને તે રિયલ છે કે છે એ દરેકને અનુભવમાં આવે એવું છે. સંસારી વેશમાં આત્મજ્ઞાન, તો કે આ મોટામાં મોટું આને જ અક્રમ વિજ્ઞાન કે છે. બહાર કોઈ પણ પ્રકારનો ત્યાગ નહીં, જગતની કોઈ પણ વસ્તુ છોડવાની નહીં, કોઈ પણ અવગુણ દુર્ગુણ છોડવાના રહ્યા નહીં, અને છતાંય આ આપેલું જ્ઞાન અંદર હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું અંદર થયા કરે, તો કે આ રિયલ અક્રમ વિજ્ઞાન છે કે
સર્વે રિલેટિવ અવસ્થા માત્ર આત્માથી જુદી છે જાણ. એટલે આ બધી જે રિલેટિવ અવસ્થા છે તો કે બધી આત્માથી જુદી છે. હવે અવસ્થા શું કહેવાય કે દાખલા તરીકે તરસ લાગી એ પણ એક અવસ્થા છે, મનમાં વિચારો આવે એ પણ એક અવસ્થા છે, શરદી થાય એ પણ એક અવસ્થા છે. તો કે આ બધી અવસ્થામાં આત્મા જુદો જ છે એ તું જાણ. બરાબર? હા, બરાબર. ભૂખ, તરસ ને ઠંડી કે ગરમી, ડાંસ મચ્છરના ઉપદ્રવમાં ક્ષમતા. આ ભગવાનને આ બહુ આવેલું, આ મહાવીર સ્વામી ભગવાનને, ઋષભદેવ ભગવાનને પણ ભૂખ, તરસ, ઠંડી, ગરમી કશું જ જોવાનું નહીં, બસ વિચર્યા જ કરે. ડાંસ મચ્છરના ઉપદ્રવમાં પણ એ આ દેવોએ જે આખું રચના કરેલી ઉપસર્ગ પરિસરની, એમાં આ બધું મચ્છર ડાંસ ના બધું બહુ ઉપદ્રવ થયા હતા. દેવકૃત બધા હતા ઉપસર્ગો પરિસર મુક્તો. એની અંદર પણ એમને આ ક્ષમતા રહી. તો કે એ શું છે કે એ જ્ઞાન છે. વસ્ત્ર પરિધાને ગમતા અણગમતા, આસનચર્યાને સહ્ય નિર્મમતા. એટલે આ વસ્ત્ર પરિધાન જે પહેરીએ છે કપડા, એ ગમતા આવે અણગમતા આવે. રોજ એક પહેરાય, કેટલાક ડ્રેસ એવા હોય આપણને બહુ ગમે અને કેટલાક ડ્રેસ ના ગમતા હોય તોય પહેરતા હોય. એકનું એક તો રોજ ના પહેરાય ને ગમતું. એટલે એ વસ્ત્ર પરિધાને ગમતા અણગમતા, એવી રીતે બેસવામાં, વિચારવામાં, સુવામાં, દરેક અવસ્થામાં એ નિર્મમતા, કોઈ પણ જગ્યાએ પકડાયેલા નહીં. બરાબર? આખું પદ થઈ ગયું. બીજી કઈ વાત કરવી તો કરજો. મને આમાં એક આમ યાદ આવે, એટલે એક મને મારો ઇન્સિડન્સ એક આમ યાદ આવે પાયલનો, ડાંસ મચ્છરના ઉપદ્રવમાં ક્ષમતા એમ. એટલે આમાં કે આ કેટલી ક્ષમતા રહી હતી. અને મને એક ઇન્સિડન્સ એવો યાદ આવે કે હું ગેરેજ કરવા ગઈ હતી, તો એમાં મને એમ થાય કે મને કશે ગરોળી ના દેખાય તો સારું. તો એમાં ને એમાં આમ ઊંચા નીચા થઈ ગયા હતા અને એમાં ક્ષમતા રહી જ નહીં. અને આમાં તો કેટલા સંજોગો એવા આવ્યા ને એમાં ક્ષમતા રહી. એટલે એ ક્ષમતા કઈ રીતે કેળવવાની ને, કેમ કે આટલું કઈક થાય તો હલી જવાય એવું થઈ જાય છે. હા, એટલે આપણી માન્યતા જ હલાવે છે ને. 11 માં ગયા અને કે કઈ ગરોળી ના દેખાઈ જાય. એટલે એમાં એટલામાં ક્ષમતા, એટલે આપણામાં પડેલી ગરોળી તો આપણામાં પડેલી છે ને કે બહાર છે? બહાર છે. અને આપણી અંદર માન્યતામાં પડેલી ગરોળી ના દેખાય. જોજો ભાઈ, ને 11 માં બેઠા હોય ગરોળી સામે દિવાલ પર દેખાય તો શું થાય? એટલે હું એ જ કહું છું, એટલે એવું જ થઈ જાય. એટલે ધ્યાન, એટલે એમાં એ જ કહું છું કે એ ધ્યાન એમ ક્ષમતા કઈ રહેતી જ નથી. અને આ કઈ રીતે એ જ્ઞાન અંદર ખીલ્યું હશે એમ. એ જ જોવાનું ને. એટલે આ ધીરે 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 ખીલતું જાય. એક વીકનેસ દૂર થતી જાય. માન લો કે આપણે 11 માં ગયા અને સામે ગરોળી દેખાય તો શું કરવાનું? એ ગરોળી હાલે એમ અંદર બધું હાલ્યા કરે ને ગરોળી સ્થિર રહે તો બધું સ્થિર. એટલે ધીરે 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 આપણા બાજુ આવતી હોય તો ઊભું થઈ જવાય છે. બસ હજુ તો નજીક આવે જ છે ખાલી.
એટલે કોણ ઊભું કરી દે છે? માન્યતા, પાયલની માન્યતા, પાયલનો ડર કે એને જે એ- ભય લાગે છે ને, ભય. હા, ડર. હા. હા, ગરોળી માટે જબરજસ્ત એને તિરસ્કાર ભાવ છે. એટલે જેટલો અચ્છા. તિરસ્કાર હમ. ભાવ જે વસ્તુ પર વધારે હોય એનો હા. તમને ભય લાગે, ડર લાગે. ભૂલથી જો કોઈ આ તિરસ્કાર. ખોળામાં મૂકી દીધી હોય, નજીક આપી દીધી હોય ખોળામાં, તો એમનામાં જ એટેક આવી જાય. એટલે એ તો આ જબરજસ્ત, તિરસ્કાર. એટલે એ તિરસ્કાર ભાવ છે. જેનો જેનો તિરસ્કાર ભાવ થાય એનો એનો આપણને ભય લાગે. આ પોલીસનો ભય કેમ લાગે છે? હમ. આ ગરોળીનો, ઉંદરડીનો ભય કેમ લાગે છે? હમ. બંદાનો ભય લાગે છે. તો કે એ લોકો એને એ જીવને જોઈને જ તમને તિરસ્કાર ભાવ થાય છે, ચિતરી ચડે. હમ. એટલે એને કારણે આખો આ ભય છે. હવે એને આ બે વ્યૂ પોઈન્ટ થી જોવાનો અભ્યાસ કરવાનો. શું કરવાનો? બે વ્યૂ પોઈન્ટ થી જોવાનો અભ્યાસ કરવાનો. હા, અત્યારે તો આપણે ખાલી ગરોળી જ દેખાય છે, અંદર ભગવાન છે, હમ. રહે છે. ના, એ નથી રહેતું, ગરોળી જ દેખાય છે એવું હા, થાય છે. ગરોળી જ દેખાય છે. એટલે હવે આ બે વ્યૂ પોઈન્ટ, ગરોળી બેઠેલી હોય તો આપણે નજીક જવાનું ને જોવાનું કે આ રિલેટિવ સ્વરૂપે ગરોળી છે ને ખરેખર અંદર ભગવાન રહેલા છે. એ ભગવાનના આપણે દર્શન કરવા. એટલે આ બે વ્યૂ પોઈન્ટ થી જેટલો જોવાનો અભ્યાસ વધશે એટલો તમારો ભય દૂર થશે. બરાબર. હમ. અને અમુક આ પ્રયોગ કરવા પડે. શું કરવા પડે? પ્રયોગ કરવા પડે. પોતાની બરાબર. જાત ઉપર પ્રયોગ. એટલે શું? દાખલા તરીકે જે રૂમમાં ગરોળી હોય એ રૂમમાં જાય તું? ના જાઉં. કેમ? એ એ ડર લાગ્યા કરે અને એ રીતે એટલે એટલે હવે આપણે પાયલને પાસે પ્રયોગ કરાવવાનો કે પાયલ બરાબર. તું જા, જેટલું નજીક હમ. જવાય એટલું જા. અને હમ. એ ગરોળીને કારણે પાયલની અંદર જે ડર ઉભો થાય છે, જે ભય હમ. ઉભો થાય છે, હમ. ફફડાટ થાય છે, તો કે એને આપણે જોવાનું, આપણે શુદ્ધાત્મા. હમ. એટલે એના નિમિત્તે જે કઈ ડર હોય, ભય હોય એ નીકળી જાય. હમ. સમજાય? હા, એટલે પ્રયોગ કરવાનો. શું કરવાનું? પ્રયોગ કરવાનો. હા, એ દિવાલ ઉપર હોય તો આપણે જેટલું નજીક જવાય એટલું જવાનું, ત્યાં ઉભું રહેવાનું, હમ. એના સામું જોવાનું. એટલે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગરોળી છે અને ખરેખર અંદર શુદ્ધાત્મા ભગવાન છે. તો આ બે વ્યૂ પોઈન્ટ થી જોવાનો અભ્યાસ કરવાનો. અને હવે હમ. જોતી વખતે જો અંદર ભય લાગ્યા કરતો હોય તો હમ. એ જોવાનું. એટલે આ 5-10 વખત તો આવો પ્રયોગ કરે ને, હમ. નજીક જવાનું, નજીક જઈને ઉભા રહી જવાનું, જોવાનું શું થાય છે, કેટલું હમ. નજીક જવાય છે. હમ. એટલે એની હાજરીને કારણે જે અંદર ભય લાગ્યા કરે છે પાયલને, એટલે એ હમ. ભય ના પરમાણુ નીકળી જાય. અને એમ કરતા કરતા ખાલી થઈ જાય. ને જેટલી આ બે દ્રષ્ટિથી જે જીવને જોવાય ને એટલે હમ. એ ધીરે 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 આપણી અંદર નોર્મલ થઈ જાય. ત્યાં તકલીફ નથી, તકલીફ આપણને છે. હમ. આપણને જ છે. જો ભય હમ. લાગતો હોય તો બધાને લાગવો જોઈએ. નાના છોકરાને ભય નાય લાગતો હોય હમ. ને એની મમ્મીને ભય લાગતો હોય, હમ. એટલે એ છોકરાને બોલાવે કે લા આને કાઢી આલ ને જરા, કાઢ ને બહાર. હમ. નાના છોકરાને બોલાવે. એટલે આ પ્રયોગ અને પ્રયોગી જુદો છે.
ને પ્રયોગ પૂર્વે થઈ ગયેલો છે. શું છે? એ તિરસ્કાર ભાવને લઈને પ્રયોગ થઈ ગયો છે. એટલે જ્યારે જ્યારે ગરોળી જુઓ તો તમને ભય લાગે. તો કે એ પ્રયોગને હવે આપણે પ્રયોગી તરીકે નિહાળવાનું છે. બરાબર. પાયલને કેટલો ભય લાગે છે, કેવો ભય નીકળે છે, અંદર શું શું અસરો થાય છે, તો કે એ બધું આપણે જોવાનું છે. તો એ ધીરે ધીરે બધું ખાલી થતું જાય. જેટલું જોવાતું જાય આ મન વચન કાયાની અસરોને તમે જેટલા જોતા જાઓ, જાણતા જાઓ, એટલું એ ખાલી થતું જાય ને તમે નોર્મલ થઈ જાઓ. ખ્યાલ આવ્યો? હા. આજે કરજો પ્રયોગ. હા, પ્રયોગ જ કરવાનો. હા. છોકરા માટે છોકરી ઉપર પ્રયોગ નહીં કરતા આપણે. હા, તો હવે આપણી જાત ઉપર, પાયલ ઉપર પ્રયોગ. બરાબર? હા. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. જય સચ્ચિદાનંદ. અમીબેન ને ક્વેશ્ચન છે, આપણે લઈએ. જય સચ્ચિદાનંદ પાયલ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં જે વાત કરી ને, વડોદરા કે મુંબઈ? વડોદરા. પહોંચી ગયા? હા, પહોંચી ગયા. રાત્રે જ પહોંચી ગયા. હા, બરાબર. આવું છે ને, લાઈટ ની સામે મોડું આવવું જોઈએ. ઓકે. હા, તો પેલો પ્રકાશ મોડા પર આવે, ને તો પાછળથી આમ લાઈટ આવે તો અંધારું થઈ જાય. હા હા. બોલો. આપણે જે હમણાં વાત કરી ને, તો એટલે નોર્માલિટીમાં આવવું જ પડશે એમ. ત્યારે આ જે ચીડનો ભાગ હતો ને, એ ધીરે ધીરે એમ નીકળી જશે, એવું ને આપ કહેવા માંગો છો? કે નોર્માલિટીમાં એટલે અમુક વસ્તુ પર નોર્માલિટીમાં આવે એટલે શું કે હવે અમીબેન છે એ પ્રયોગ થઈ ગયેલો છે. હા, બરાબર. હા. હવે એ જે સંસ્કાર પડ્યા છે એ બહાર આવે, જેના નિમિત્તે બહાર પડેલા છે સંસ્કાર, આ ગરોળી નિમિત્તે પડેલા છે, એ બહાર આવે. ગરોળીને જુએ, નજીક જાય, જુએ તો એને ભય લાગે. હવે ગરોળી કશું કરે છે નહીં, ભય લગાડવા માટે? ના, કશું નથી કરતી. જો લાગતો હોય તો બધાને લાગવો જોઈએ. બરાબર. એટલે જેને આ જબરજસ્ત તિરસ્કાર ભાવ કર્યા છે, એ તિરસ્કાર ભાવને કારણે આ ભય ઉભો થાય. એટલે એને જોતાની સાથે જ એને ભય લાગે. નજીક જઈ શકે, એ રૂમમાં ના જઈ શકે. એટલે એ જુએ, ગરોળી પાસે જાય, પ્રયોગ કરવાનો બતાવે ને, પ્રયોગ કરવાનો. એટલે ગરોળી જ્યાં બેઠી હોય ત્યાં નજીક જેટલું જવાય એટલું જવાનું, અને જોવાનું અંદર શું થાય છે. બરાબર. કોને થાય છે અને હું કોણ છું? તો કે આ જોવાય, આ પ્રયોગ થાય, તો એ અંદર જે ભયના પરમાણુ પડેલા છે એ બહાર નીકળી જાય. કારણ કે એ સામે આવે તો જે ભય બહાર નીકળે. તો જ ભય નીકળે. હા, ત્યારે જ ખબર પડે ને આપણને. તમે બીજા રૂમમાં જતા રહો તો ભયના પરમાણુ તો બહાર આવે જ નહીં. આવે જ નહીં. બહાર નીકળે જ નહીં. એ બધા જે ભયના પરમાણુ ભરાઈ પડેલા છે, જેના નિમિત્તે એ બહાર નીકળી જવા જોઈએ. એ નિમિત્તના આધારે બહાર નીકળી જાય. અને એ બહાર નીકળી જાય જેટલા, અને તમે શુદ્ધાત્મા તરીકે એને જુઓ, જાણો, એટલા તમે સહજ થતા જાઓ. સહજ થતા જાય. એટલે પછી ધીરે ધીરે કઈ પણ એવી વસ્તુ જેનાથી ચીડનો ભાગ હતો કે એ બધું પછી રહેશે જ નહીં ને. ખલાસ થઈ જાય. હા, એ
ઘણી વાર કોઈ એમ પેલા એવું રીતે કે કોકરોચ, ઘણાને જે કોકરોચ રીતે થી ભય હોય. બરાબર લાગે, હા. એટલે બધી વસ્તુથી ભય લાગે. દાખલા તરીકે હમ ઘણા ટ્રેનમાં આવવા જવાનો અનુભવ ના હોય અને એકલા જવાનું થાય તો કેટલો ફફડાટ થાય. હા. પહેલી વખત નીકળ્યા હોય, કઈ ખબર જ હા ના પડે શું કરવાનું શું નહીં કશું, અને જવાનું થાય તો કેટલો ફફડાટ હમ થાય. એટલે એવું છે આ. પણ એકાદ હા બે વખત જાય પછી ધીરે 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 સમજાતું જાય બધું, બધા વ્યવહાર એટલે કાલે આ જ અનુભવ થયો જે આપણે હમણાં કીધું ને ટ્રેનમાં અનુભવ. તો કાલે કેવું થયું કે મને બોમ્બે સેન્ટ્રલ થી ટ્રેન હતી અને દીકરો મેહુલ છે ને એ ભાઈન્દર થી આવવાનો હતો. તો મને કે તું બરાબર. બોમ્બે સેન્ટ્રલ પહોંચી જા, હું ડાયરેક્ટ તને બોમ્બે સેન્ટ્રલ મળીશ. તો મેં કીધું સારું. તો એ મને ટિકિટ મોકલી દીધી, પણ એમાં દુરંતો ખાલી મેં વાંચ્યું, મેં બીજું ટ્રેન નું કઈ ખબર નહીં મને કે દુરાંતોમાં અપ્પા પણ હોય ને બીજી ઈસર હોય, 2-3 હોય, મને ખબર નહીં. તો હું તો જઈને બેસી ગઈ, એક ટ્રેન લાગેલી હતી ત્યાં. પછી મને ભય બેસવા લાગ્યું, મેં કહ્યું આ હજી આવતો નથી, ટ્રેન ચાલુ થવાનું ટાઈમ થઈ ગયું છે અને કેમ એવું થયું ને, પાછું ચાર્જિંગ નહીં મોબાઈલમાં એના. અને મારું મોબાઈલ થી હું કરું તો મને કે હું પહોંચી જઈશ ટાઈમે, તું ટેન્શન ના લે. અને પછી ખબર પડી કે હું રોંગ ટ્રેનમાં બેસી ગઈ હતી. એટલે એ જે ભય નો ભાગ હતો, પછી ખબર પડી કે મારી જે ટ્રેન હતી 2 નંબર પર આવવાની હતી ને હું 5 નંબર પર જઈને બેસી ગઈ હતી. હા, એટલે વહેલા બેસી ગયા. હા, તો ઓલરેડી ટ્રેન લાગેલી હતી. એટલે હવે ઓલું જે અનુભવ થયો ને એ ભય વાળો હતો, પણ પછી હવે ખબર પડી ગઈ કે દુરંતો કેટલી છે. હા, એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ આજો આ કેવું ભય, કેટલું બધું ભય હતું. મેં કીધું આ તો એકલી છું, હવે કોઈ નથી કમ્પાર્ટમેન્ટમાં અને આ મેહુલે આવતો નથી, એનો મોબાઈલ પણ ચાર્જિંગ નથી, શું થશે એમ. ત્યારે સહજતા કશું રહે નહીં. હા, બરાબર. એટલે એ રૂપ થઈ જાય ને, હા, એ રૂપ થઈ જઈએ અને એ અનુભવમાંથી પસાર થઈએ સ્વસ્થતા પૂર્વક, તો પછી શક્તિ વધે આપણી. હા, અને આપણું જ્ઞાનમાં વધારો થાય. ડુરંટો જાણતા હોય તો કેટલી ખ્યાલ આવે. એટલે ઓલો કહીએ ને, ઓલું ચંચળતા વાળું ભાગ દેખાય આપણને હવે કે આ કેટલું ઉત્પાત થઈ જાય છે એમાં. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન, જય સચ્ચિદાનંદ. આપણે સામાયિક નું પદ લઈએ. હા. जगत सापेक्ष होवाથી જ્યાં આસક્તિ છે ત્યાં ગઈ વખતે વગાડી દઉં. આ બીજું છે, આગળ છે. એ હાફ હતું પોર્શન, હવે થોડુંક એડ થયું છે. હવે બીજો પોર્શન છે. હે, બરાબર. દુઃખ અવસ્તુની થતાં કિંમત જરા હાની થઈ તો ગૂંચ કશાયો એ જ છે કાંટા નહીતર માનવી છે ફૂલ કશાઈ સ્થાન જોઈને મૂંગું રહે
ત્યાં જ ઉગશે ફૂલ. જગતના સ્થૂળ કાનૂને પહેલા નામ પીછે માલ ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ. થઈ જ્યાં કાચની કિંમત હીરાના ત્યાં ઘટ્યા ભાવો. વધી સોનાની જ્યાં કિંમત મનુષ્યના ગગડશે ભાવ. બધે સાપેક્ષ જ્યાં સંગત સમજ મન કાચ તકલાદી. મમ્મત આસક્તિની રંગત ત્યાં દર્શન મોહે ગુંચ પાડી. વિકર્ણ માત્ર છે વર્ગણ ભરેલા ભ્રાંતિના ભૂસા. છતાં વિજ્ઞાન હિસાબી ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા. ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ. અહો દાદાઈ મોક્ષ પ્રદાન. અકર મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દૂર. અહો દાદાઈ મોક્ષ પ્રદાન. અકર મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. યરિયાનંદજી, આના ઉપર શોર્ટમાં સમજાવો છો? સ્ક્રીન દેખાય? એટલે આમાં એવું કહેવા માંગે છે કે આ જગત સાપેક્ષ છે. સાપેક્ષ એટલે અપેક્ષા, જેને આજ્ઞા દ્રષ્ટિમાં કયું રિલેટિવ. અને જ્યાં સાપેક્ષ છે, સાપેક્ષતા હોવાને કારણે એ આસક્તિ થાય છે. બાકી કે પતિ પત્ની છે, કે આ તે બાપ દીકરો છે, મમ્મી દીકરી છે, તો કે આ બધા સાપેક્ષ સંબંધો છે. અને આ સાપેક્ષ સંબંધોને કારણે આસક્તિ ઊભી થાય છે અને એને કારણે દુઃખ છે કે છે. અને આ જગતમાં અવસ્તુની કિંમત થતા જરા હાનિ થઈ તો ગુજ. એટલે મોબાઈલ હોય
આઈફોન હોય એ અવસ્તુ કહેવાય, એ આત્મા નથી. એટલે એ મોબાઈલની કિંમત તો 1.5 લાખ તો કે એમાં જરાક પણ ઘસરકો પડે કે પડી જાય તો તરત જ અંદર ગૂંચ ઉભી થઈ જાય, ગૂંચવાડો ઉભો થઈ જાય. અને જેના હાથથી પડ્યો હોય એના માટે જબરજસ્ત અંદર અભાવ થઈ જાય. એટલે આ મનુષ્યની અંદર રહેલા જે કસાયો છે, કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, એ જ મનુષ્યને નિરંતર અંદર કઈડ્યા કરે છે. લોભના કાંટા હોય, માનના કાંટા હોય. માન ના મળે તો અંદર આપણું જે માન છે એ આપણને કઈડ્યા કરે. લોભના કાંટા હોય તે પૈસા વપરાઈ જાય, પૈસા વાપરવાના થાય તો અંદર એને કઈડ્યા કરે. એટલે આ બધા જે કસાયો છે એ બધા કાંટા છે. નહીતર કદાચ માનવી તો ફૂલ જેવો છે કે છે, પણ આ ફૂલ એકલું નથી, અંદર કાંટા બધા બહુ છે કસાય રૂપી. તો જ્યાં જ્યાં આ કસાયનું સ્થાન છે અંદર, તો કે એને જોઈને તું મૂંગો રહે. એટલે કે એના માટે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ના આપે તો ત્યાં જ ઉગશે ફૂલ કે છે. જગતના સ્થૂળ મૂંગો રે કાનૂનને એટલે કઈ રીતે? હે મૂંગો રે એટલે કઈ રીતે? એટલે જ્ઞાને કરીને જોવાનું. મૂંગો રે એટલે શું? જોવાનું કે આ કેમ છે, આ કસાયને કારણે ક્યાં ક્યાં એની અસર થાય છે, આપણને કેટલું ખૂચ્યા કરે છે. તો કે મૂંગો રહીને તું જુઓ. એટલે જોવાના છે કસાય, પણ આપણે નિમિત્તને ભાણીએ છીએ, નિમિત્તને બોલીએ છીએ. એટલે કે તું મૂંગો રહી ના જુઓ તો ત્યાં ફૂલ છે, આ કુદરતી ફૂલ છે મનુષ્ય, એ ખીલી ઉઠશે કે છે. જગતના સ્થૂળ કાનૂને પહેલા દામ પીછે માલ. એટલે આ જગતનો કાયદો જ છે કે ભાઈ પહેલા પૈસા આપો પછી માલ મળે. કોઈ પણ સિનેમા જોવા જાઓ, પિક્ચર જોવા જાઓ તો પહેલા ટિકિટ લેવાની, પછી પિક્ચર તમને ગમે કે ના ગમે. એ રીતે આ જગતનો સ્થૂળ કાનૂન છે. ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ. એટલે તને જે જોઈએ છે એવું તું પહેલા ને આપ. એટલે દાદા ભગવાનનો સિદ્ધાંત છે કુદરતનો કે તારે જે જોઈએ છે તે બીજાને આપ. જો તને સુખ ખપે છે તો તું બીજાને સુખ આપ. તને જો દુઃખ ગમતું હોય તો તું બીજાને દુઃખ આપ. તને જે ગમતું હોય તે બીજાને આપ. નહીં તો કહે છે કે વાગે અવળા તાલ. થઈ જ્યાં કાચની કિંમત, હીરાના ત્યાં ઘટ્યા ભાવો. અત્યારે સાચા હીરા કરતા કલ્ચર્ડ હીરા, જે ખોટા હીરા આવે છે એ બહુ સરસ દેખાય ને બહુ સરસ ચમકે. જાણકાર ના હોય તો એ કાચના હીરાને સાચા માનીને લાવે. એટલે કે છે કે આ કાચની કિંમત થઈ, ખોટા હીરાની કિંમત થઈ, તેથી કરીને હીરાના મૂળ ભાવ ઘટી ગયા છે. વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવો. એટલે મનુષ્યની કિંમત ઘટતી જાય છે. કઈ રીતે? તો કે એક સોનાની વસ્તુ હોય ને જો એનાથી સગા બાપથી એ વસ્તુ ખોવાઈ જાય તો એ બાપને પણ છોકરાઓ ધમકાઈ નાખે, ઘરના બધા એને ધમકાઈ નાખે.
એટલે ભાઈ બાપની કિંમત છે કે સોનાની કિંમત છે? પણ સોનાની કિંમત એટલી બધી વધી ગઈ છે અંદર, પોતે એને એટલું બધું મહત્વ આપી દીધું છે, એટલે એ બાપાની વેલ્યુ ના રહી ને સોનાની વેલ્યુ કરે. બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી. એટલે આ બધી સાપેક્ષ સગાઈઓ છે, સાપેક્ષ બધી ઓળખાણો છે. અને એ કહે છે કે મન તું આ સમજ, અને આ તકલાદી જે છે કાચ જેવું જગત, એને તું ઓળખ. મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. એટલે આસક્તિ પ્રેમ જેવો લાગે પણ પ્રેમ નથી, આસક્તિ છે, જબરજસ્ત ખેંચાણ છે. એટલે એને કારણે એને રંગત આવે, એટલે કે એને જોઈને એને આનંદ થાય. ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. એટલે એને મોહ ઉભો થાય. એટલે એ દર્શન મોહ જેને કહે છે, એટલે મોહ ઉભો થાય એટલે કે એને જુએ ને બધું ભૂલી જાય, એને જુએ ને બધું ભૂલી જાય, એવી ગૂંચ પડી જાય અંદર. ત્રિકરણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા. એટલે મન વચન કાયા છે એ ત્રિકરણ છે, અને વર્ગણ છે. તો કોને વળગેલા છે? તો કે શુદ્ધાત્મા ને આત્મા ને ઉપરનું આ વર્ગણ કહેવાય. ને એની અંદર જાત જાતની ભ્રાંતિઓના ભૂસા ભરેલા છે. દરેક વ્યક્તિની ભ્રાંતિના ભૂસા અલગ અલગ હોય, એટલે બધા અલગ અલગ વ્યવહાર કરે છે, અલગ અલગ બધું થઈ રહ્યો છે વ્યવહાર. છતાં વિજ્ઞાન હિસાબી, ગૂંચો છે ત્યાં ઊભી મૂર્છા. છતાં આ વિજ્ઞાન છે, તો કે વિજ્ઞાન તો આ હિસાબના આધારે છે, હિસાબના આધારે છે એટલે તેને વિજ્ઞાન કહે છે. એટલે ગૂંચો જ્યાં ઊભી થાય ત્યાં મૂર્છા ઊભી થઈ જાય. એટલે હિસાબી ગૂંચો, એટલે જેની સાથે તમે હિસાબથી ગૂંચવાયેલા છો, ત્યાં એના હાજરીને કારણે તમને મૂર્છા ઊભી થઈ જ જાય. ને મૂર્છા ઊભી થાય. એટલે મૂર્છા એટલે શું સમજવું હોય? તો કે માણસને એનેસ્થેસિયા ચડાવે થોડો, તે પછી એનો દાંત ખેંચીને કાઢે તો એને દુખે નહીં, એટલે મૂર્છિત થયો છે એટલો ભાગ. પણ એ મૂર્છા ઉતરે પછી એને દુખાવો અસલ શરૂ થાય. એટલે એવી રીતે આ માણસ પણ હિસાબ અને ગૂંચને કારણે મૂર્છિત થઈ જાય કે ભાઈ મારો દીકરો મારતો હોય, ગાળો દેતો હોય તોય મારો દીકરો મારો, એને એ મૂર્છિત કરી નાખે. ગૂંચોને જોઈને જાણે, સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ. એટલે હવે આ વિજ્ઞાનની વાત કે આ ગૂંચોને જુએ અને જાણે, તો કે એ કોણ છે? તો કે આત્માનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, જે કાયમનો એનો જે સ્વભાવ છે, તો કે એ આત્મ પ્રકાશને આધારે એ આત્મ પ્રકાશમાં દેખાય છે. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. એટલે કે આ દાદાનું કેવું છે કે મોક્ષ પ્રદાન, કે કર્મ બંધાય નહીં અને કર્મ છૂટ્યા કરે, નવું બંધાય નહીં અને જૂનું છૂટ્યા કરે. તો કે એવો આ વ્યક્ત આ દાદા ભગવાનના નિમિત્તે આ મૂળ સિદ્ધાંત વ્યક્ત થયેલો છે. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર કરાવજો, આપણે પુણ્ય કરીએ. અમીબેન ફોલો કરશે. અમીબેન. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, અસ્તુ પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સવ્વપા વપણાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વીસિં, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. 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 સવારે આપણે